નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, હિંમતનગરની નગરપાલિકાની અંદર તાજેતરમાં ભરતી આવી છે અને આ ભરતીની અંદર જુનિયર ક્લાર્ક અને અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એના માટે ભરતી પણ છે. આની પહેલા આપણે એક વિડીયોની અંદર તમને આખી હિંમતનગરની આ જે ભરતીમાં કઈ પ્રકારની પોસ્ટ છે, કેવી રીતે છે, કેટલી છે એની સમગ્ર માહિતી આપી દીધી. પરંતુ આ નગરપાલિકાની પોસ્ટ છે એની અંદર કેવી રીતે ફોર્મ ભરવું એના વિશેની માહિતી છે એ આપણે બાકી હતી અને ઘણા બધા મિત્રોએ આપણને કોમેન્ટની અંદર એ સજેસ્ટ કર્યું છે. પણ એટલા માટે આ સ્પેશિયલી ડેડિકેટેડ તમારા એ મિત્રો માટે કે જે લોકો હિંમતનગરની આ નગરપાલિકાની અંદર ફોર્મ ભરવાના છે. સૌથી પહેલી વાત કરી દઉં કે હિંમતનગર નગરપાલિકાની અંદર જે ફોર્મ ભરાશે આ ભરતી માટે એ ઓફલાઈન છે. ઓફલાઈન આખી જે ફોર્મ ભરવામાં આવશે. આના માટે પરીક્ષા એની કોઈ ચોખવટ થઈ નથી. પરીક્ષા લગભગ તો નહીં લેવામાં આવે. તમારી જે પસંદગી છે એ તમારા ડોક્યુમેન્ટ્સના આધારે છે એ થશે. તો હિંમતનગરની નગરપાલિકાની અંદર જુનિયર ક્લાર્ક અને બીજી અલગ અલગ પોસ્ટ છે. ફોર્મ કેવી રીતે ભરશો? તો હિંમતનગર નગરપાલિકાની અંદર ફોર્મ ભરવા માટે તમારે એક ફોર્મ જોશે, જે એક અરજી જોશે અને એ અરજી છે એ તમારે પ્રિન્ટ કરીને તમારે એમાં ડિટેલ લખવાની થશે. એ અરજીનો એક નમૂનો છે એ આપણી આ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, ત્યાં હું મૂકી દઈશ. ત્યાંથી જે છે એ પિન કરીને રાખી દઈશ, એટલે જેથી કરીને તમે મેળવી શકશો. એ પ્રિન્ટ કરાવી અને તમે આખું એ ફોર્મ ભરી શકશો. કેવું હશે એ નમૂનો? આવી રીતે છે, બરાબર છે. હિંમતનગર નગરપાલિકાનું આ અરજી ફોર્મ. હવે તમે આ જે અરજી ફોર્મ ભરો છો એમાં જે પોસ્ટ માટે ફોર્મ ભરવાના છો એ પોસ્ટનું નામ, બરાબર, અહીંયા તમારે એ જે પણ પોસ્ટ છે એ પોસ્ટનું, બરાબર, એ તમારી જે પોસ્ટનું નામ, જુનિયર ક્લાર્ક હોય તો જુનિયર ક્લાર્ક એ નામ જે છે ભરવાનું. એક પાસપોર્ટ સાઇઝનો જે ફોટો, જે રિસન્ટ હોય એવો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારે અહીંયા લગાડી દેવાનો. તમારે જે છે અહીંયા વિષય, તો કે ભાઈ આ શાખામાં જે શાખાની અંદર તમે અરજી કરવા માંગો છો, કારણ કે ત્યાં છે ને અલગ અલગ 4 પ્રકારની અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એ શાખામાં તમે અરજી કરવા માંગો છો એના ઉપર વાત. કે વિષય, તો કે આ, બરાબર છે, જુનિયર ક્લાર્ક તરીકે, બરાબર છે, આ બરાબર છે, એઝ અહીંયા તમારે લખવાનું રહેશે. તો કે ભાઈ એ શાખા કઈ, તો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે, અલગ અલગ જે ડિપાર્ટમેન્ટનું નામ જે છે, ડિપાર્ટમેન્ટનું નામ, બરાબર, અહીંયા લખવાનું. એ શાખામાં એઝ અ જુનિયર ક્લાર્ક તરીકે કે ડેટા ઓપરેટર તરીકે કે જે હોય એ જુનિયર ક્લાર્ક XYZ એના ઉપર તમારે નિમણૂક આપવા માટેની અરજી. એટલે આ ભરી દીધું. અહીંયા તમારું નામ, તમારું જે નામ તમે લખો છો એ ઉમેદવારનું નામ એ તમારું 10મા ધોરણની માર્કશીટ હોય એવી રીતે લખવાનું. અહીંયા તમારું હાલનું સરનામું, અહીંયા તમારી જન્મ તારીખ, બરાબર, અને કેટલા દિવસ થયો છે આ, કેટલા દિવસ એ ત્યાં લખવાનું. કે આજના રોજ, એટલે તમે ધારો કે જે દિવસે ફોર્મ ભરો છો એ દિવસના રોજ અહીંયા કેટલો સમય થયો છે, કેટલા વર્ષો જે છે થયા છે એ તમારે લખવાનું. તમારો અહીંયા મોબાઈલ નંબર લખવાનો, તમારી અહીંયા જાતિ, એની પેટા જ્ઞાતિ હોય તો એ લખવાની, સ્ત્રી પુરુષ છે એ તમારે લખવાનું, બરાબર. આટલું જે છે તમારે ફોર્મ સિમ્પલી પ્રિન્ટ કરીને ભરવાનું છે. હજી નીચે ભરવાનું. પછી અહીંયા તમારે શૈક્ષણિક લાયકાત તમારે લખવાની. શૈક્ષણિક લાયકાત જે છે એ જે પણ તમારી હોય, 10 પાસ હોય તો 10 તમારે 10 પાસ અહીંયા લખી નાખવાનું. કયા વર્ષની અંદર તો પાસ કર્યું છે એ લખી દેવાનું, 10 પાસ. પછી તમારે 12મા ધોરણ પાસ કર્યું એટલે 12 પાસ. પછી તમારે ગ્રેજ્યુએટ કર્યું હોય જે એ ગ્રેજ્યુએટ એ પાસ. અહીંયા એના વર્ષો લખી દેવાના. કઈ યુનિવર્સિટી જે છે એ તમારે અહીંયા લખી દેવાની. કેટલી ટ્રાયલે પાસ થયા એ કહેવાનું, અને કેટલા ટકા અથવા તો કેટલા ગ્રેડ છે એ તમારે લખી દેવાનું. તમને જો કોઈ અનુભવ હોય તો એ અનુભવ જે સંસ્થાનો હોય એ નામ અથવા તો એનો હોદ્દો ત્યાં શું હતો, કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ત્યાં કામ કર્યું, કેટલા વર્ષનો અનુભવ છે એ તમારે લખવાનો. અનુભવ ધારો કે ન હોય તોય ચાલશે, બરાબર. અનુભવ ન હોય તોય પણ ચાલશે, બરાબર છે. પણ હોય જેની પાસે તો એને ત્યાં લખવાનું રહેશે, બરાબર. આટલું વસ્તુ એમાં નીચે જે છે પૂરું કર્યું એટલે પછી તમારે એક બાહેંધરી આપવાની રહેશે. બાહેંધરીમાં અહીંયા તમારું નામ, તમારા ગામનું નામ, અહીંયા તાલુકો, અહીંયા જિલ્લો, તમારે ખાતરી આપવાની છે કે તમે જે આની સાથે જે ડોક્યુમેન્ટ્સ છે એ જોડશો એ ડોક્યુમેન્ટ્સ છે એ તદ્દન સાચા છે, જે સાચા છે. અને તમે જેટલા ડોક્યુમેન્ટ તમે જોડો છો, બરાબર, આમાં તમારે ડોક્યુમેન્ટ મોકલવાના આવશે. એક પ્રિન્ટ કરીને ઝેરોક્સ કોપીનો આખો એક સેટ બનાવવાનો રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ કહી દઉં. 10મા ધોરણની માર્કશીટ, બરાબર, એ તમારે આપવાની રહેશે.
એની સાથે સાથે 10મા ધોરણની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે હોય એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી 12મા ધોરણ પાસ કર્યું હોય તો 12મા ધોરણની માર્કશીટ એ આપવાની રહેશે. ગ્રેજ્યુએશન પાસ કર્યું હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ એ આપવાની રહેશે. પછી સાથે સાથે એ ધારો કે તમે જે જ્ઞાતિના છો, ઓબીસી વાળા હોય તો એને એસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતનું સર્ટિફિકેટ આવે એ આપવાનું રહેશે. એસસી એસટી વાળા હશે તો એને જાતિનો પ્રમાણપત્ર જેનો દાખલો હોય છે ગુજરાતી વાળો જ એને આપવાનો રહેશે. બરાબર. ઈડબ્લ્યુએસ વાળા હશે તો એને એ વસ્તુ આપવાની રહેશે. બરાબર. એ ઈડબ્લ્યુએસ નો જે સર્ટી છે એ આપવાનું રહેશે અને આવી રીતે વસ્તુ રહેશે. બરાબર. ઓબીસી વાળા મિત્રો છે એ ઓબીસી વાળા મિત્રો એની પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હશે તો એ એને સાથે આપવાનું રહેશે. જેટલા જેટલા તમે સર્ટિફિકેટ તમે અહીંયા મોકલો છો, સાથે સાથે એને બિડાણ કરો છો, એ સર્ટિફિકેટ તમારે અહીંયા લખી નાખવાનું. બરાબર. અહીંયા ધારો કે 10મા ધોરણની માર્કશીટ, 12મા ધોરણની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બધી જ વસ્તુ છે એ તમારે અહીંયા લખી કાઢવાની. બરાબર છે. લખી દેવાનું કે કઈ વસ્તુ તમે મોકલી છે. જાતિનો પ્રમાણપત્ર, જાતિનો દાખલો હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો એ લખવાનું, ઈડબ્લ્યુએસ હોય તો એ લખવાનું. આવી રીતે જે છે તમારે એક આખો સેટ તૈયાર કરી એક કવરની અંદર જે છે એ તમારે નાખી, હું જે અહીંયા તમને આ વિડીયોની અંદર એડ્રેસ આપું છું એ એડ્રેસની અંદર તમારે આ ફોર્મ જે છે ભરી અને મોકલી દેવાનું. બરાબર છે. એટલે આની આખી જે પ્રોસેસ છે ને, સૌથી પહેલા તો તમારે આ ફોર્મ ભરવાની અંદર પહેલું તમારું કામ એ થાય કે તમારે અરજી ફોર્મ છે આ એની પ્રિન્ટ કરાવવાની. ક્યાં મળશે અરજી ફોર્મ? અરજી ફોર્મની જે લિંક છે ને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જજો. ત્યાંથી તમને અરજી ફોર્મ હું આપી દઈશ. બધાઈને ત્યાંથી જે છે અરજી ફોર્મ મળી જશે. બીજું કે તમામ ડોક્યુમેન્ટ નકલ જે ઝેરોક્સ છે એ તમારી એની ઝેરોક્સ નકલ કરવાની રહેશે. એ પ્રિન્ટ કોપી જે છે એ તમારે સાથે જોડવાની રહેશે અને રજિસ્ટર એડી જે છે એ કરવાનું રહેશે. આ 3 પોર્શન છે. આની અંદર આખા ઓફલાઈન જ ફોર્મ ભરવાનું છે. આની કોઈ ઓનલાઈન પ્રોસેસ છે નહીં. હા, જે બિન અનામત વર્ગવાળા લોકો છે એ લોકો માટે અહીંયા 300 રૂપિયાનું એને ડીડી પણ કઢાવવાનું રહેશે. બાકીના જે લોકો છે અનામત કેટેગરી વાળાએ કોઈ ફી ભરવાની નથી. બરાબર. જે ખાસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ મહિલાઓ છે આ બધાને જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે છૂટછાટો મળે છે એ એને મળવા પાત્ર રહેશે. બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ. બીજી એક મુદ્દો છે અહીંયા સીસીસીની પરીક્ષા વાળો, કે સીસીસીની જે પરીક્ષા છે જો પાસ કરી ન હોય તો અત્યારે અહીંયા તમને જોબ મળી શકે. હા, તમારી પાસે અત્યારે સીસીસીની પરીક્ષા પાસ કરેલી નથી. બરાબર. જો હોય તો સીસીસીનું સર્ટિફિકેટ તમારે જોડવાનું. જો નથી તો તમારે તમારી નિમણૂક થાય એના 6 મહિનાની અંદર સીસીસીનું સર્ટિફિકેટ છે એ તમારે પાસ કરી દેવાનું, આપી દેવાનું. ઓકે. અનામત વર્ગના જે ઉમેદવારો છે એ અનામત વર્ગના ઉમેદવારોએ જે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું. બરાબર. અનામત વર્ગ જે છે એ કોને કોને લાગે તો કે ઈડબ્લ્યુએસ વાળા હોય તો એનું સર્ટિફિકેટ હોય, પછી એસસી હોય તો એનું હોય, એસટી હોય તો એનું હોય, પછી ઓબીસી હોય તો એનું હોય. આ જે પણ અનામત કેટેગરી છે એ બધાના સર્ટિફિકેટ હોય એ તમારે એને અહીંયા સાથે આપવાના છે. બરાબર. બીજી વાત કે જે બિન અનામત વર્ગ વાળા લોકો છે જો ઈ અરજી કરે છે જનરલ કેટેગરીમાંથી તો 300 રૂપિયાનો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે, જે ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામથી એ તમારે રજૂ કરવાનો રહેશે. બાકી કોઈ ફી ભરવાની નથી. પણ જો જે મિત્રો એવા છે કે જે લોકો અહીંયા બિન અનામત વર્ગમાંથી આવે છે, ઓપન કેટેગરીમાંથી આવે છે, એ લોકોએ 300 રૂપિયાનો ડ્રાફ્ટ છે ડીડી એ કઢાવવાનો રહેશે. બરાબર. ઓકે. બીજી વાત કે આની અંદર તમારે શૈક્ષણિક લાયકાત 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, જન્મ તારીખનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો છે એ જન્મ તારીખનો દાખલો પણ તમારે એડ કરવાનો. જો ઈ ન હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમે કરી શકો છો. બરાબર છે. અનુભવનું પ્રમાણપત્ર જે છે એ પ્રમાણિત કરીને નકલ કરીને એ તમારે અરજી સાથે જોડવાનું રહેશે. બરાબર. બધા ડોક્યુમેન્ટમાં નીચે છે ને સાઇન કરી નાખજો. સેલ્ફ અટેસ્ટેડમાં તમારી ખુદની સાઇન કરી નાખજો. બરાબર. અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારે રજૂ કરવાનો રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારે અહીંયા ચિપકાવવાનો રહેશે. ખાસ ગુંદરથી ચિપકાવજો, સ્ટેપલરથી નહીં. બરાબર. અહીંયા ચિપકાવી દેવાનો રહેશે. પછી બીજો પ્રશ્ન થાય સાહેબ ફોટા ઉપર સાઇન કરવાની નહીં. એ સાઇન કરવાની કોઈ જરૂર નથી. અહીંયા તમને ક્યાંય કીધું નથી કે સાઇન કરવી. બરાબર. અહીંયા સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ રીતે આમ છે
બરાબર છે. અહીંયા તમારે ચીપકાવી દેવાનો છે. એટલે એ એક ફોટો, પાછો બીજો ફોટો તમારે ભેગો નથી આપવાનો, એક જ ફોટો જે અહીંયા લગાડવાનો છે. બરાબર, આવી રીતે તમારે ફોર્મ છે એ ભરવાનું. અરજીની અંદર સ્પેશિયલી અરજી તમે કરો છો, તમારું એક આખું વ્હાઇટ કલરનું, સફેદ કલરનું જે ઓલું એન્વેલોપ આવે છે, કવર આવે છે, એમાં નાખી દેવાનું. અને એ અરજીની અંદર ઉપર મથાળે તમારે ચોખ્ખું લખવું પડે. બરાબર છે. ઉપર જે છે, ધારો કે આ તમારું એન્વેલોપ છે, કવર છે, તો એ કવરની ઉપર તમારે લખવાનું તમારી જગ્યાનું નામ. બરાબર છે. કઈ જગ્યા? તો કે જુનિયર, એક્ઝામ્પલ તરીકે જુનિયર ક્લાર્કની ભરતી માટેનું અરજી ફોર્મ. બરાબર, અરજી, અથવા તો જુનિયર ક્લાર્કની ભરતી માટેની અરજી, આવું તમારે લખવાનું રહેશે. તમે કઈ જગ્યા માટે અપ્લાય કરો છો એ લખવાનું તમારે રહેશે. બરાબર, આવી રીતે જે તમે કવર બનાવો છો એ કવરની ઉપર બોલ પેનથી સરસ મજાના અક્ષરે લખી નાખવાનું. બરાબર, અરજી જે છે આ પ્રસિદ્ધ થઈ છે, હમણાં જ થઈ છે 2 દિવસ પહેલા. એટલે હું એમ કહું છું કે આ અરજી પ્રસિદ્ધ થઈ, આ અરજી આવી 28 તારીખ આસપાસ. તો નેક્સ્ટ 28 તારીખ એટલે કે 28/4 સુધીમાં તમારે આ અરજી કરી નાખવાની રહેશે. બરાબર, 28/4 સુધીમાં અરજી કરાવી નાખવાની રહેશે. અને કેવી રીતે મોકલવાની? કાં તો રજિસ્ટર એડી દ્વારા મોકલી શકશો, કાં તો સ્પીડ પોસ્ટ દ્વારા. બરાબર, કુરિયર કરતા નહીં. અહીંયા ફરજિયાત કીધું છે, કાં તો રજિસ્ટર એડી દ્વારા, કાં તો સ્પીડ પોસ્ટ દ્વારા. કુરિયર કરવાનું નથી. રજિસ્ટર એડી અથવા તો જે સ્પીડ પોસ્ટ, એવી રીતે જ કરવાનું રહેશે. બરાબર છે. એટલે આવી રીતે કરવામાં આવશે. પછી ઘણાનો પ્રશ્ન હોય, સાહેબ મારે 2 અલગ અલગ જગ્યા માટે અરજી કરવી હોય તો કરી શકું? હા, પણ 2 અલગ અલગ અરજી મોકલવાની, 2 અલગ અલગ કવર બનાવવાના. એકને એક કવરમાં 2 અલગ અલગ ફોર્મ કે 2 અલગ અલગ અરજી કરવાની નથી. ધારો કે 2 અલગ અલગ ભરતી માટે તમે અપ્લાય કરતા હોય તો તમારે 2 અલગ અલગ કવર બનાવવાના રહેશે. જો આવું કરશો, એકમાં 2 કરશો તો અરજી રદ ગણાશે. બરાબર છે. અરજી ક્યાં મોકલવાની? ખાસ જોજો, આ જગ્યાએ અરજી મોકલવાની. એવું હોય તો આ સ્ક્રીન, જે ફોટો છે, આ જે વિડીયોને પોઝ કરી સ્ક્રીનશોટ પાડી અને પછી તમે અહીંયા કરી શકશો. ચીફ ઓફિસર શ્રી લખવાનું કે 2 કરીને. બરાબર છે. અને 2 કરીને લખવાનું, ચીફ ઓફિસર શ્રી, હિંમતનગર નગરપાલિકા, ગોકુલનગર, રેલવે ફાટક પાસે, ખેડ તસિયા રોડ, રિલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર 383001, હિંમતનગર નગરપાલિકા. આટલું લખવાનું. બરાબર છે. પછી આ નથી લખવાની જરૂર કે ખાતે અરજી કરવાની. બસ આટલી વસ્તુ લખવાની. અને નીચે ફ્રોમ કરીને તમારું નામ અને તમારો મોબાઈલ નંબર અને તમારું જે છે એ એડ્રેસ એ તમારે લખી નાખવાનું. આવી રીતે આ ઓફલાઈન ફોર્મ ભરવાનું થશે. બરાબર છે. ઓફલાઈન ફોર્મ આ રીતે ભરવાનું થશે. આ આખી રીત છે એ મેં તમને કહી દીધી. આની બહાર કાંઈ વસ્તુ નથી. બરાબર, જેટલા લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો હિંમતનગર નગરપાલિકાની અંદર અરજી કરી શકે છે. અને એ અરજી જે છે કરવા માટેનું તમને ફોર્મ છે એ આપણી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી હું ઉપર જ પિન કરીને આપી દઈશ. બરાબર, આપણી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી ઉપર જ જે છે તમને પિન કરીને એમાં આપી દઈશ, જેથી કરીને સીધું ડાયરેક્ટલી એનું એક જ પેજ છે એનું કોપી કઢાવી નાખવાની. તમે જ્યારે ઝેરોક્સ કરાવવા જાઓ ત્યારે એની કોપી જે છે કઢાવી લેવાની, ન્યા ફોર્મ ભરી દેવાનું અને ફટાફટ જે છે તમારે મોકલી દેવાનું. બરાબર, પરીક્ષા લગભગ જ નહીં થાય. મોસ્ટ ઓફ પરીક્ષા જે છે આમાં નથી હોતી. બરાબર છે. આની પહેલા પણ ભરતી આવી હતી, પરીક્ષા નથી થતી. આની અંદર જે છે એ તમારા ડોક્યુમેન્ટ્સના આધારે જે છે એ સિલેક્ટ કરવામાં આવતા હોય છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. બરાબર. અને હા, આ વિડીયો છે તમારા લાગતા વળગતા મિત્રો સાથે શેર કરજો, કઈ રીતે ફોર્મ ભરવું. અને હા, કે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.